નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા સમાચાર રાજકોટથી, જ્યાં જસદણના આટકોટ ગામે ફૂંકાયું છે મિની વાવાઝોડું. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે દુકાનના પતરા પણ ઉડી ગયા હતા. અનેક જગ્યાએ વીજપોલ પડી ગયા છે. વૃક્ષો પણ ધરાશાયી થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ભારે વરસાદથી ખેડૂતો ચિંતાતુર છે, કેમ કે ખેતર થઈ ગયા છે જળબંબાકાર. તો અનેક જગ્યાએ વીજપોલ પડી ગયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, ખેતર પાણી થઈ ગયા છે અને ખાસ કરીને ખેડૂતો ચોક્કસ ચિંતાતુર બન્યા છે. આટકોટ પાસેના દ્રશ્યો છે, જ્યાં ફૂંકાયું હતું મિની વાવાઝોડું. જસદણ પાસે આટકોટ ગામ કે જ્યાં મિની વાવાઝોડું ફૂંકાયું છે. દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે દુકાનના પતરા ઉડી ગયા હતા, વીજપોલ પડી ગયા છે, વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ભારે પવન ફૂંકાવાના કારણે પાકનું પણ સોથ પડી ગયો છે. ત્યાર પછી વરસાદ પડ્યો, ઠેક ઠેકાણે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. લગભગ ખેતરોમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે. જગતનો તાત અહીંયા ચિંતાતુર, કેમ કે હવે આ માવઠું અને ભારે પવન એ ચોક્કસ પાકને નુકસાન પહોંચાડનાર સાબિત થવાનું છે.